अरे तुम कितना देखा है वाला को दाहोद ना करे तुम देखा है, इसको देखा है। Thank you for visiting the capital of Gujarat. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન બધાને અને અત્યારે વાગ્યા બપોરના 1 વાગીને લગભગ 30 મિનિટ જેવી થઈ છે અને હું થોડી વાર જમી અને પછી ઊંઘી ગયો હતો તો અત્યારે ઉઠ્યો છું તો હવે આપણે સ્ટાર્ટ કરીશું રીડિંગ કરવાનું અને એ તમે જોઈ શકો તો એ રીડિંગ કરશો ત્યારે રીડિંગ સ્ટાર્ટ કરીએ આપણે હવે 20 મિનિટ સ્ટાર્ટ કર્યું છે મેં એક લેક્ચર એના બતાવું અને પછી આપણે બીજું રીડિંગ સ્ટાર્ટ કરીશું તો ભાઈઓ અત્યારે આપણે નીકળી ગયા છે સિલોડ જવા માટે અને અમારું જે જૂનું મકાન હતું ત્યાં ક્લિનિંગ કરવાનું બાકી છે તો ક્લિનિંગ કરવા માટે અમે 3 જણ જઈ રહ્યા છે અત્યારે સંજયભાઈ હું અને જયેશભાઈ તો જઈએ અને આ સર્કલ કયું છે મને કોમેન્ટ કરીને કહેજો હે ને બહુ શાનદાર સર્કલ છે એરોપ્લેન વાળું અને અહીંયાથી અમે લેફ્ટ સાઈડ લઈશું અને સ્ટ્રેટ ગ્રીન સિટી પતે છે તો ત્યાં આગળ લખેલું છે ગુજરાતના પાટનગરની મુલાકાત બદલ તમારો આભાર તમે જોઈ શકો છો અને અહીંયાથી આપણે ગાંધીનગરને બાય બાય કરી રહ્યા છે થોડો સમય માટે 2 કલાક માટે તો સામેનો રસ્તો તમે નિહાળી શકો છો બહુ જ શાનદાર છે અને આ રહ્યું થેન્ક યુ ફોર વિઝિટિંગ ધ કેપિટલ ઓફ ગુજરાત તો ચલો અને તાપ બહુ જ જોરદાર લાગી રહ્યો છે ચાલે ચાલે ક્યાં ઉધર પેલું અરે ગાંધીનગર અરે મહાત્મા ગાંધી રોડ ત્યાં આગળ ઉતરી પડો રોડ એટલું આવતી પડે ચાલે 28 સેક્ટર 28 માં ના પટેલા જવાનું છે ના ના 6 પર ઉતરી પડે ચાલે હા ચાલે 6 પર ઉતરી પડે તો આ આવ્યો છે સાબરમતી પુલ સાબરમતી નદી પુલ આવે છે 400 મીટર નો છે લગભગ देखो બ્રિજ રિવર બ્રિજ તો અહીંયા બીજું કામ ચાલી રહ્યું છે અહીંયા નવો બ્રિજ બની રહ્યો છે અને લોકોમોટિવ ટ્રેન 2 છે અહીંયા તો 2 વર્ષમાં કામ પતી જશે લગભગ નહીં 2 વર્ષમાં કામ પતી જશે અને અહીંયા અત્યારે ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો છો બહુ શાનદાર નજારો છે અને અહીંયાથી બધા રેતી કાઢે છે ત્યાં ટ્રકો બધી પડી હોય છે ટ્રેક્ટરો બી છે અને અત્યારે આપણે આવી ગયા છે આ શું કામ પેલું આ ગામનું શું નામ લેકાવાડા તો ફાઇનલી અમે લેકાવાડા પહોંચવા કરીએ છીએ અહીંયાથી આ લેકાવાડા છે તમે જોઈ શકો છો ત્યાંથી તમને હું ચોકડી બતાવી દઉં લેકાવાડાની અહીંયા બી કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે આઈ થિંક એપાર્ટમેન્ટ બને છે અહીંયા અને આપણી ગાડી ચાલી રહી છે 52 ઉપર અત્યારે અને અહીંયા દેખો રિક્ષા જઈ રહી છે અને અહીંયાથી લેકાવાડાની ચોકડી છે અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ આપણે લેકાવાડા જવાય આ લેકાવાડાનો એરિયા જ ગણાય પણ બહુ જ શાનદાર છે અહીંયા અને અહીંયા આપણે જમવા માટે આવ્યા હતા નહીં પહેલા બહુ જમવાનું જોરદાર હતું અને અહીંયાથી આર્મી ક્વાર્ટર્સ શરૂ થાય બધા હાલના સરકારી ક્વાર્ટર્સ અહીંયાથી દેખો તમે જોઈ શકો છો BSF નું ને બરાબર આર્મી BSF નું તો આર્મી BSF વાળા બધા અહીંયા જ રહે ગાંધીનગર છોડી અને લેકાવાડામાં ગણાય આ બધું તો આપણો ધ્વજ અહીંયા ફરકી રહ્યો છે CR હા CRPF અને ત્યાં આગળ એરફોર્સ વાળા રહે બધા અને સામેનો રોડ બહુ જ શાનદાર અને બહુ જ જોરદાર લાગતો હશે તમને આપણી ગાડી અત્યારે 58 59 ની અરાઉન્ડ ચાલી રહી છે અને અહીંયા દેખો બોર્ડર સિક્યુરિટી ફોર્સ અહીંયા રહે છે બહુ જોરદાર બનાવેલું છે રહેવા માટે એમનું અને અહીંયા બધા એરફોર્સ વાળા રહે તમે જોઈ શકો છો અહીંયા દક્ષિણ પશ્ચિમ વાયુમાં અને અહીંયા 2 તોપ પડી છે તમે જોઈ શકો છો અહીંયા આગળ 2 તોપ છે અને હેડક્વાર્ટર્સ ગુજરાત ફોર્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સ તમે જોઈ શકો અહીંયા ATM રહ્યું છે બધા માટે તો બહુ શાનદાર રસ્તો છે અને અત્યારે જઈ રહ્યા છે આપણે ક્લિનિંગ કરવા માટે ત્યાં આપણે
હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જોગિંગ કરવા માટે, દોડવા માટે, કસરત કરવા માટે. તો સંજયભાઈ પાછળ આવે છે અને અનોજભાઈ અને નરેશભાઈ આગળ ભાગી ગયા છે. તો હું જઈ રહ્યો છું અત્યારે. આ સામેનો વ્યૂ કંઈક આવું છે, તમે જોઈ શકો છો. બહુ જ શાનદાર છે ને બહુ જ લાજવાબ છે. ઓ ચલ રે ફટાફટ. તો અહીંયા બહુ જ મોટું ગાર્ડન છે. તો અહીંયા આપણે કસરત કરવાની છે. બહુ બધી પબ્લિક આખી આવેલી છે સિટીની. તો ફાઇનલી આપણે અંદર ગાર્ડનમાં એન્ટર થઈ ગયા છે અત્યારે. અને અનોજભાઈ લોકો ત્યાં ગાડી છે. તો આપણે જઈએ સાઈડ. હા કોણ છે આ? કોણ છે આ? અરે તમને કદાચ દેખ્યા હોય એવા લાગો. દાહોદ ના કરે તમે? હા દાહોદ નો એવો લાગે છે ખરો. वो लग रहा है भाई, मैं तो नहीं लग रहा हूँ भाई. નહીં યાર આપ ભી લગ રહે હો. ત્યાં અમે ગયા હતા બપોરે ક્લિનિંગ કરવા માટે. તો બધું ત્યાં ક્લિનિંગ કરી આવ્યા, પણ તમને બતાવ્યું નહીં મેં, તો માફી ચાહું છું. પણ અત્યારે આવી ગયા છે અમે રૂમ પર, અને રૂમ પર આવીને જમવાનું પણ બનાવી દીધું છે. અને ફાઇનલી બધા ફ્રેન્ડોએ જમી પણ લીધું છે. તો હું બાકી છું જમવામાં, કારણ કે અમે ખીચડી બનાવી તો ખીચડી જમી લીધી થોડી ઘણી. તો અત્યારે ભૂખ લાગી નથી મને, તો પછી થોડી વાર રહીને જમીશું આપણે 10-11 વાગે. તો અત્યારે આપણે રીડિંગ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને રિઝનિંગ ચાલી રહ્યું છે, રિઝનિંગનું રિવિઝન ચાલી રહ્યું છે. અને થોડું ડીપમાં સ્ટડી કરી રહ્યો છું હું, કારણ કે અત્યારે આવવાની છે એક્ઝામ અમારી. તો અત્યારથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દઈએ તો થોડું સારું રહે. અને આ બ્લોગને આપણે અહીંયા એડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.